30 જાન્યુઆરી 1871 સંયુક્ત ક્રાંતિના બલિયા જિલ્લાના નગવા ગામમાં થયો હતો. મારા પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ શ્રીમતી અભયરાણી હતું. અમારું કુટુંબ સામાન્ય કુટુંબ હોવાથી 22 વર્ષની ઉંમરે મારે અંગ્રેજ સેનામાં જોડાવું પડ્યું. યુદ્ધમાં કારતૂસ વપરાતી, તેને મોઢેથી ખોલવી પડતી, તેમાં સુવર્ણની ચરબી વપરાતી. તે સાંભળી મને ખૂબ ક્રોધ આવ્યો. તે વાપરવાની મેં ના પાડી તો મારી વર્દી અને બંદૂક છીનવી લેવા એક અંગ્રેજ આગળ આવ્યો. તેને મેં મોતને ઘાટ ઉતારી દીધો. બધા જ મને પકડવા મથતા હતા, તેથી મેં જાતે જ ગોળી મારી મરવાનું પસંદ કર્યું. પણ મારું દુર્ભાગ્ય કે ગોળી મારવા છતાં હું મર્યો નહીં. 6 એપ્રિલ 1857 મને ગિરફ્તાર કરવામાં આવ્યો અને 18 એપ્રિલ 1857 મને ફાંસી આપી દીધી. હું એક સ્વતંત્રતા સંગ્રામનો પહેલો ક્રાંતિકારી હતો. મારો ફિરંગીકો આ સૂત્ર આપે છે.